આજની ધર્મકથા. પ્રણામ. પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રીમદ વિજય શાંતિ સુરીશ્વરજી મહારાજા. બહુ જ નજીકના ભૂતકાળનું એક એવું નામ કે જે નામ આખા જગતની અંદરમાં પ્રસિદ્ધ થયું. કેટલા લોકો વિદેશથી આવી અને સાહેબ પાસે એમને બેસતા. સાહેબની એક દ્રષ્ટિ પડતા કેટલાય લોકોના જીવનમાંથી આમૂલ ચૂલ પરિવર્તન લોકોએ અનુભવ્યું. કેટલા બધા લોકો એવા વિદેશના કે જે સાહેબના કાળ ધર્મ થયા પછીથી એમની સાથેનો એમને જે વ્યવહાર અનુભવ્યો હતો એ વ્યવહારની વાતો કરવા માટે એમના અગ્નિ સંસ્કારની અંદરમાં પણ આવ્યા હતા. પૂજ્યશ્રીનું જીવન જ એટલું બધું પ્રભાવક હતું કે એ સમયનો આખું ને આખું વિશ્વ એમાં જે ધ્યાન પ્રેમી હતા એવા બધા લોકો એ જાણે સાહેબની પાસે આકર્ષાતા હતા. આબુ અચલગઢ અને આબુ અચલગઢની એટલી બધી ગુફાઓ, એ બધી ગુફાઓની અંદરમાં પૂજ્યશ્રીએ કરેલી સાધનાઓ મહિનાઓ સુધીની એક વિશેષતા આપણે આટલા પ્રસંગો જે જોયા ને એમાં એક વસ્તુ આપણે કોમનલી જોઈ કે સાહેબના આહાર વગેરેનું ધ્યાન જે છે ને એ રાખવા માટે જે વ્યક્તિઓ રહ્યા આ બધા જ લગભગ અજૈન વ્યક્તિઓ રહ્યા. અજૈન તો ઠીક છે, પણ નોન ગુજરાતી પણ ખરા, મારવાડી પણ નહીં, એ હિન્દુ સમાજના લોકો રહ્યા. પ્લસ સાહેબ જે આશ્રમોમાં ગયા તે આશ્રમો બધા જ લગભગ આ હિન્દુ સંતોના આશ્રમો, અને આ બધા સંતો જાણે સાહેબના પધાર્યાથી પોતાની જાતને ધન્યતા અનુભવતા હોય એ રીતે સાહેબને આવકારતા અને સાહેબની સાથે એ રીતે ચર્ચાઓ કરતા, ગોષ્ઠી અને વિનિમય કરતા હતા. સાહેબનો આપણા એક મુખ્ય પ્રસંગ જેની વાત ગઈકાલે આપણે અધૂરી રાખી હતી કે સાહેબ રાજા રજવાડાઓના પણ મહારાજા હતા. એમની એ બહુ ઓછી વાર બોલતા, લગભગ મૌનમાં રહેતા, પણ જ્યારે કેટલુંક બોલતા અને એમાં પણ જ્યારે એમણે કોઈ ભવિષ્ય કથન કર્યું હોય એ આજ સુધી ક્યારે નિષ્ફળ ન ગયું હોય એવું કર્યું હોય એની જે નોંધ છે એ આપણે ગઈકાલે જોયું કે 4 માર્ચ 1931ના મુંબઈ સમાચારની હેડલાઇન ટાઇટલ પેજ ઉપરનું ફ્રન્ટ પેજ ઉપરનું ટાઇટલ એ હતું કે પૂજ્યશ્રીની ભવિષ્યવાણી જે છે એ સાચી સાબિત થઈ. એ પ્રસંગ શું હતો તો કે એ જે વર્ષ હતું એ વર્ષથી મોહનદાસ કરમચંદ ગાંધી એણે સત્યાગ્રહ શરૂ કર્યો અને સત્યાગ્રહના કારણે અનેક લોકો જે જોડાયા એ બધાને અંગ્રેજ સરકાર એ રાજનૈતિક કેદી બનાવતી ગઈ. સાહેબ પણ કંઈ રાજનીતિથી બહુ વિખૂટા રહી શકે એવા ન હતા. આટલી મોટી વિશ્વ વિભૂતિ હોય અને દેશના આઝાદીનો સમય ચાલતો હોય તો એવા સમયે તો કોઈ વ્યક્તિ એક વિભૂતિ એ કેવી રીતે અલગ રહી શકે? એટલે લોકો પણ સાહેબ પાસે વારંવાર આવતા અને આ બાબતમાં ઘણીવાર પૂછતા. સાહેબના પાછા બધા જ સાથે સંબંધો સારા, બધા જ એમના ભક્તો. એકવાર જ્યારે દેલવાડામાં સાહેબ હતા ત્યારે ત્યાં જ્યોર્જ ઓગ્લિવ નામનો એક બ્રિટિશર છે, એ ત્યારે સાહેબને વંદન કરવા આવતો. એ ત્યાં એક સામાન્ય ઓફિસરની ગ્રેડનો માણસ હતો, સાહેબને વંદન કરવા વારંવાર આવતો. સાહેબ એની સાથે અંગ્રેજીની અંદરમાં ઘણી બધી ચર્ચાઓ, ઘણી બધી વાતો કરતા. બહુ જ પ્રભાવિત હતો એ વ્યક્તિ. બિકાનેરના જે નરેશ હતા એમણે એકવાર આ જ્યોર્જ ઓગ્લિવને કીધું કે તું આટલું બધું વારંવાર જાય છે તો તું સાહેબની પાસે બેસ અને એમને પૂછ તારા માટે, તારા ભવિષ્ય માટે. સાહેબનું કથન આજ સુધી ક્યારે નિષ્ફળ નથી થયું. વચનસિદ્ધ મહાપુરુષ છે. એટલે બિકાનેરના નરેશે રિકમેન્ડ કર્યું એ અંગ્રેજ ઓફિસરને કે જે સામાન્ય કેડરનો એ સમયે
વ્યક્તિ હતો કે તું સાહેબ પાસે જઈ અને પૂછ. એણે પૂછ્યું અને ત્યારે સાહેબે એવું કીધું કે તારી નિયુક્તિ છે ને હવેથી રાજપૂતાનાના એજીજી તરીકે થવાની છે. હવે સામાન્ય ઓફિસની અંદરમાં કામ કરતો માણસ એટર્ની જનરલના પદ ઉપર નિયુક્ત થશે એવું તો કોણે સપને પણ વિચાર્યું હોય. એટલે એણે એવું વિચાર્યું કે અગર જો મહારાજ સાહેબ જે કહે છે એવું થશે તો જો હું આ ચેર ઉપર જ્યારે બેસીશ, આ પોસ્ટ ઉપર, હું સૌથી પહેલો એમને વંદન કરવા જઈશ અને જે કહેશે એ પ્રમાણે હું કરીશ. એને મનમાં શંકા નહોતી, કારણ કે મહાત્મા હારે ચર્ચામાં ઘણા વખત ગયો છે, એમણે પ્રતિભા જોઈ હતી. સાહેબે પણ એને જે કહેવાનું હતું તે કહી દીધું. એ દિવસે સમય વીત્યો, કેટલાક મહિનાઓ ગયા, લગભગ 1.5 વર્ષ જેવો સમય ગયો અને સાહજિક રીતે એની જે પ્રગતિ થતી હતી એ પ્રગતિ થવાના કારણે એની નિયુક્તિ, સાહેબે જે પદ કીધું હતું એ પદ ઉપર એની નિયુક્તિ થઈ. એણે પોતે ક્યારેય સ્વપ્ને કલ્પના ન કરી હતી, પણ એ એનું વર્તમાન, એનું સત્ય થયું. પણ કમનસીબીની વાત એ રહી કે એના મગજમાંથી આ સાવ નીકળી ગયું કે મેં આવું નક્કી કર્યું હતું કે જ્યારે હું ચેર પર બેસીશ ત્યારે આ પોસ્ટ ઉપર આવીને હું સાહેબને મળવા જઈશ. શાંતિસુરી મહારાજ સાહેબ સુધી આ સમાચાર મળ્યા અને સમાચાર મળ્યા કે એની આ પદ ઉપર નિયુક્તિ થઈ છે. સાહેબે જતાવવું ન હતું કે મેં તને કીધું છે એટલે તું કર, પણ સમય વીત્યો કેટલોક અને ધનતેરસ આવી. સાહેબની કરુણા અંદરથી પ્રગટી અને સાહેબે એક સૂતરની માળા પોતાના તરફથી કોઈ એક વ્યક્તિના હાથેથી જ્યોર્જ ઓગલીવને ભેટ સ્વરૂપે મોકલી. જેવી એ માળા મળી અને પેલા વ્યક્તિએ કીધું કે પૂજ્ય શાંતિસુરી મહારાજ સાહેબે મોકલાવી છે, એટલે તરત એની યાદ તાજી થઈ કે ઓહો, મેં તો પ્રતિજ્ઞા કરી હતી કે હું એમને મળવા જઈશ. એટલે તરત જ ત્યાંથી એ જ સમયે સાહેબના ચરણની અંદરમાં આશીર્વાદ લેવા માટે દિલવાડા આવ્યો અને સાહેબે તો સાહજિક આશીર્વાદ આપ્યા. કોઈ વસ્તુ કંઈ યાદ કરાવવા જેવી કંઈ હતી નહીં, પણ એણે એમ કહ્યું કે અત્યાર સુધી આ પોસ્ટ ઉપર જે હું રહ્યો હતો એ ખરેખર મારી માટે ઇલીગલ કહેવાય, કારણ કે મારો નિર્ધાર એ હતો કે હું તમને મળ્યા પછીથી જ આ પોસ્ટ ઉપર બેસીશ અને આ કાર્યભાર સંભાળીશ. સાહેબ પ્રત્યેની ભક્તિ જુઓ કે બાકાયદા એણે પોતે જે કાર્યભાર જે કેટલાક મહિનાનો કે કેટલાક દિવસોનો જે ગયો હતો એને બાકાયદા એણે પોતાના રેકોર્ડમાંથી ડિલીટ કરાવડાવ્યો, માઇનસ કરાવડાવ્યો અને પોતે રિક્વેસ્ટ કરી કે મને આજ પછીથી હવે મને આ પદ ઉપર જે નિયુક્ત કર્યો એ મારું પદનો કાર્યભાર આજથી મારો શરૂ કરશે. કેવી ભક્તિ સાહેબ પ્રત્યેની! એટલે મૂળમાં આપણે વાત એ ચાલતી હતી કે સાહેબના સંબંધો બ્રિટિશરો હારે પણ એટલા સારા હતા. એવામાં કેટલાક વ્યક્તિઓ સાહેબ પાસે આવ્યા અને એમ કહ્યું કે આ ગાંધીજીને અને બીજા બધા લોકોને જે રાજનૈતિક કેદી તરીકે આ લોકો રાખે છે, સાહેબ એવું કંઈક કહો ને, એવું કંઈક કરો ને કે એ લોકો આ બધી રાજનૈતિક કેદમાંથી છૂટા થાય. અને ત્યારે સાહેબે એવું કહ્યું હતું કે 4 માર્ચ 1931ના દિવસે આ મોહનદાસ કરમચંદ ગાંધી જે છે એ અને બીજા કેટલાક લોકો એ આ રાજનીતિક કેદમાંથી છૂટા થઈ જશે. આ મહિનાઓ પહેલાં વાત થઈ હતી. ધીરે ધીરે વાત પ્રસરી અને એ ગામડાઓમાં, શહેરોની અંદરમાં આવું કહેવાવા લાગ્યું કે આપણે આ દિવસની રાહ જોવી જ જોઈએ, કારણ કે આ જેના મુખમાંથી નીકળ્યું છે એના મુખમાંથી નીકળેલી એક પણ વસ્તુ નિષ્ફળ નથી જતી. લોકો રાહ જોતા હતા. કોઈને અપેક્ષા ન હતી, કારણ કે એ સમયનો સંગ્રામ આખો વધતો જતો હતો અને અચાનક જ કોંગ્રેસે અંગ્રેજો સાથે સમાધાન કરી લીધું અને 4/3/31 જે ડેટ આપી હતી એક્ઝેક્ટ એ જ દિવસે ઇરવિન પેક્ટ એ જે એ સમયનો બ્રિટિશ સરકારનો અધિકારી હતો એણે પોતે જાહેરાત કરી કે હું મોહનદાસ કરમચંદ ગાંધીને રાજનીતિક કેદમાંથી છોડું છું. કોંગ્રેસે સમાધાન કરી લીધું સરકાર સાથે. પણ દિવસ એ જ જે સાહેબે કહ્યો હતો એ અને જે વાત પ્રસરી ગઈ હતી એના કારણે લોકોને, અજૈન લોકોને, બીજા લોકોને, રાજનીતિમાં વગ ધરાવતા લોકોને બધાને આશ્ચર્ય થયું કે આટલી પ્રિસાઇઝ ભવિષ્યવાણી કોઈ કેવી રીતે કરી શકે. વાત મીડિયા સુધી પહોંચીને એ સમયના મુંબઈ સમાચારના
ટાઇટલમાં આ વાત આવી. સાહેબનું નામ મુંબઈ સમાચારમાં આવ્યું એ બહુ મહત્ત્વની વસ્તુ નથી, કારણ કે એ તો સાહેબની માટે કોઈ આ સ્તર જ નથી, પણ મીડિયાએ પણ નોંધ લેવી પડે એવી કેટલીક ઘટનાઓ પૂજ્યશ્રીના જીવનમાં થઈ. સાહેબના દર્શન માટે તાંતો પડ્યા રહેતો, તાંતિયો લાગતો. એમાં કેટલા બધા રાજ્યો જેના રજવાડાઓ હતા એના નરેશો આવતા સાહેબ પાસે. અલવરના દરબાર જે હતા એ પૂજ્યશ્રીના દર્શન માટે બહુ ફ્રિકવન્ટલી આવતા. ભાદરાજૂન, પાટણ, આ બધાના નરેશ રાજાઓ આ બધા પણ એ સમયે પૂજ્યશ્રીના દર્શન માટે વારંવાર આવતા. બિકાનેરના નરેશ જે છે સર ગંગાસિંહજી, એ તો એટલા બધા સાહેબના પરમ ભક્ત હતા. આપણે જેમ હમણાં બી જોયું કે એણે જ્યોર્જ ઓગલિવને કીધું હતું કે તું આવી રીતે કર, કારણ કે પોતે બહુ જ અનુભવ લીધા હતા સાહેબ પાસેથી. અને એ જ્યારે પણ પોતાના દીકરા સાથે સાહેબના દર્શન કરવા આવતા ત્યારે એમને બેસવા માટે સાહેબની હારે રહેલું જે પણ એ સમયે વ્યક્તિ હોય એ એક ગાલીચો પાથરી આપે, કારણ કે બિકાનેરના નરેશ હતા એટલે એક બહુ જ મોટી હસ્તી કહેવાય. લોકો જેમના આધીન થઈને જીવતા હતા એટલે એમને બેસવા માટે ગાલીચો આપતા. ત્યારે આ ગંગાસિંહજી જે છે એમણે એ દર વખતે એ ગાલીચાને દૂર કરી આપતા અને કહેતા કે પૂજ્યશ્રીની સામે તો નીચે બેસવું એ જ મારું કર્તવ્ય છે. આટલો અહોભાવ સાહેબ પ્રત્યે એ બિકાનેરના નરેશને પણ હતો. વિક્રમ સંવત 1888 ગુરુ પૂર્ણિમાનો દિવસ આવ્યો અને લીંબડીના જે નરેશ છે એમના બંગલામાં સાહેબના આ ગુરુ પૂર્ણિમાના તહેવારને સાહેબ પ્રત્યે બહુ જ ધૂમધામથી ઉજવાયો. લીંબડીના નરેશ આવ્યા, બીજા કેટલા બધા આવા મોટા મહાનુભાવો આવ્યા. સમર હિલ નામનો એક બંગલો એમનો પોતાનો હતો, ત્યાં આખીને આખી આ તહેવારની ઉજવણી થઈ. એ સમયે અનેક રજવાડાઓ તરફથી સાહેબ માટે થાળ, મેવા, મીઠાઈ આ બધું આવતું ગયું. સાહેબ કોઈ વસ્તુ લેતા ન હતા, પણ એ રજવાડાઓને એવું લાગતું કે અમારું મોટા વ્યક્તિને અમારા તરફથી કંઈક થવું જોઈએ, જવું જોઈએ, એટલે ઘણા બધા રજવાડાઓ પોતે આવ્યા, કેટલાકે પોતાના રિપ્રેઝેન્ટેટિવ્સને મોકલ્યા અને એટલા બધા વ્યક્તિઓ એ સમયે જમા થયા હતા કે એ સમયે હીરાચંદજી કાલંદરીવાળા એમણે પ્રભાવના રાખી હતી નારિયેળની, તો ત્યારે 2200 નાળિયેર ગયા હતા. આજે આપણને આ સંખ્યા કદાચ એમ લાગે કે અત્યારે તો ઠીક હવે 2200માં શું, પણ કોઈ પણ જાતના પ્રચાર વિનાના, કોઈ પણ જાતની ઉદ્ઘોષણા વિના સ્વયં પોતાની ભક્તિથી પ્રેરાઈને આવેલા લોકો હતા. કોઈ પ્રભાવનાની જાહેરાત થઈ હતી એવું પણ નહીં. સાહેબની ભક્તિથી પ્રેરાઈને લોકો ગુરુ પૂર્ણિમાના દિવસે સાહેબના દર્શન કરવા આવ્યા. એ દિવસોમાં જામનગરના દરબાર દિગ્વિજયસિંહજી એ પણ સાહેબના દર્શન માટે આવ્યા. અમેરિકાના એક લેખિકા હતા શ્રીમતી નીલા ક્રેમકુક. આ નીલા ક્રેમકુક પણ સાહેબ આગળ આવી અને દર્શન કરવા માટે આવ્યા હતા અને પછી સાહેબના પ્રેરણાથી એ અમેરિકા ગયા જ નહીં અને માઉન્ટ આબુની અંદરમાં જ એક પશુ ચિકિત્સાલય, પશુઓનું દવાખાનું સાહેબે પ્રેરણા કરી અને એમણે ત્યાં ખોલ્યું અને આ જીવન એમણે એ ચિકિત્સાલયને સંભાળીને પોતાનું બાકીનું શેષ જીવન સાહેબની નિશ્રાની અંદરમાં માઉન્ટ આબુની અંદરમાં એમણે પૂર્ણ કર્યું. એ પશુ ચિકિત્સાલય જે છે એ આખા રાજસ્થાનનું સૌથી પહેલું પશુ ચિકિત્સાલય હતું. ત્યાં સુધી ક્યારેય પણ કોઈએ વિચાર્યું પણ ન હતું કે પશુઓના પણ દવાખાનાઓ થશે અને એટલે એનું નામ જે છે એ શ્રી શાંતિ વિજય પશુ ચિકિત્સાલય રાખવામાં આવ્યું હતું. સાહેબનો સામાજિક દૃષ્ટિકોણ એ પણ એટલો જ જબરદસ્ત. સાહેબ કોઈ પણ વસ્તુથી, કોઈ પણ ક્ષેત્રથી અજાણ્યા ન હતા. દરેક જગ્યાએ સાહેબની પોતાની ક્ષમતા અનુસાર એમણે બહુ જ મોટું કહી શકાય, નોંધનીય કહી શકાય એવા કાર્યો એમણે કર્યા. સાહેબ અચલગઢ રહ્યા, અચલગઢ ખાસું રહ્યા. અચલગઢ એટલે મેવાડના મહારાણા કુંભા, એમના મંત્રી ધરણાશાહ. એ ધરણાશાહ પોરવાડ દ્વારા નિર્મિત 18 ભગવાન
ધાતુના કે જેમનું વજન 1444 મણ હતું, આજે પણ છે. અધિકાંશ સોનાથી બનેલી આ મૂર્તિ 1444 મણ વજનની. આપણામાંથી કેટલાકે અચલગઢના દર્શન કર્યા હશે, બળભાગી હશે તો, પણ જેમણે ન કર્યા હોય એમની માટે ખરેખર આ આકર્ષણનું કેન્દ્ર થવું જોઈએ. 1 મણ એટલે 20 કિલો. 1444 મણ, આટલા મણના વજનના ભગવાન ત્યાં. અને આ જે ભગવાન બન્યા પંચધાતુના, એમાં અધિકાંશ રૂપે સોનું વપરાયું છે. આપણે અધિકાંશ શબ્દ એટલા માટે બોલીએ છીએ કારણ કે બીજા ઘણા બધા ભય આપણને છે, પણ મુખ્યતયા જેમાં સોનું વપરાયું હોય એવું આટલા વજનના ભગવાન એ આ ધરણાશા પુરવાડ દ્વારા બનાવાયેલા. કઈ હદ સુધીની પરમાત્મા ભક્તિ આ બધાના લોકોના હૃદયમાં વસી હશે. અને એનાથી પણ કદાચ આગળ વધીને એક દૃષ્ટિકોણથી એ પણ વિચારીએ કે મહારાણા કુંભાના મંત્રી પાસે જો આટલી સંપત્તિ હોય તો એ સમયનું રાજસ્થાન, એ સમયનું ભારત વર્ષ એ જબરદસ્ત કેવી સમૃદ્ધિવાળું હશે. 1444 મણના ભગવાન એક મંત્રી દ્વારા બનાવાયા. આવી પવિત્ર જગ્યાએ પૂજ્ય શ્રી ખાસ્સા એવા વર્ષો રહ્યા. સાહેબની અંતિમ તપોભૂમિ એ પણ અચલગઢ ત્યાં. આબુ એટલે જાણે સાહેબના જીવનનો અધિકાંશ ભાગ જ્યાં ગયો તેવું સ્થળ. સાહેબે ત્યાં કુંતુનાથ ભગવાનના જીનાલયની પ્રતિષ્ઠા પણ કરવાવી છે. આ જે આબુનો એક આખો સમય એમનો ગયો, એ સમય માટે એક સરસ મજાનું પુસ્તક, ઘણા લોકો પૂછતા હોય છે કે આપણે આજે ગ્રંથ લઈએ છીએ કયા રેફરન્સમાંથી લઈએ છીએ અને કઈ પુસ્તિકા છે કે જેના દ્વારા આપણે આખો આધાર લઈએ છીએ. તો શ્રી શાંતિ દર્શન નામનું આ પુસ્તક છે. આ શાંતિ દર્શનના પુસ્તકમાંથી આપણે રેફરન્સ લીધો છે, પણ આની વિશેષ વાતો પૂજ્યશ્રીને લગતી, એમની સાધનાની વાતોમાં જેમને વધુ રસ હોય તો આખો એ સાધનાનો ઉઘાડ જે છે એ શ્રી રીખવદાસજી મહારાજ એમના દ્વારા આબુ કે યોગીરાજ નામનું એક પુસ્તક છે. આ પુસ્તકમાં પૂજ્યશ્રીનું આખું ચરિત્ર બહુ જ વ્યવસ્થિતપણે વિસ્તારથી લખાયેલું છે, જેની અંદર એમણે પોતે જોયેલા ચમત્કારો, અલૌકિક ઘટનાઓ, આ બધાનું આખું વર્ણન છે. એમાંનો એક પ્રસંગ જે આપણે રાજા રજવાડાઓની વાત કરીએ છીએ એને લગતો, કે એકવાર સાહેબ જ્યારે અચલગઢમાં બિરાજમાન હતા ત્યારે આ રીખવદાસજી સ્વામી એ પણ ત્યાં બિરાજમાન એમની હારે જ હતા. અને એ સમયે સિરોહીના રાજકુમાર એના લગ્ન હતા. એટલે સિરોહીના રાજકુમારના લગ્નને અટેન્ડ કરવા માટે 22 રજવાડાઓના રાજાઓ એ ત્યાં આવ્યા હતા. અને આ બધા જ રજવાડાઓના રાજાઓ આ બધા લગ્નમાં પહેરાયેલા કપડાં કેવા હોય, એક તો રજવાડાના રાજા, એમાં પણ બીજા રજવાડાના રાજાના લગ્ન, અને લગ્ન પ્રસંગમાં આવ્યા હોય ત્યારે કપડાં કેવા પહેર્યા હોય. આ રીખવદાસજી એવું લખે છે કે સાહેબ અંદર જ્યારે ધ્યાનમગ્ન હતા, દરવાજો બંધ હતો અને આ 22 રાજાઓ ત્યારે બહાર ઊભા હતા, અને મેં મારી સગ્ગી આંખે, આ રીખવદાસજી લખે છે કે મારી સગ્ગી આંખે મેં જોયું છે કે જેવો દરવાજો ખોલ્યો, આ 22 રજવાડાઓ પોતાના ઘરેણાં, પોતાના કપડાં, આમાંની એક પણ વસ્તુની તમા રાખ્યા વગર બધા જ લોકો પૂજ્યશ્રીને જોતા વેત સાષ્ટાંગ દંડવત પ્રણામ કરી રહ્યા હતા. કોઈને એવું પણ ન લાગ્યું કે અમારા કપડાં ખરાબ થશે. આ સ્વામીજી એવું લખે છે કે એ જે દ્રશ્ય હતું એ દ્રશ્ય ખરેખર ફોટો પાડવા લાયક હતું, પણ એ સમયે મારી પાસે કેમેરો ન હતો. અને 22 રાજાઓને સાહેબે એ સમયે પ્રેરણા કરી અને બધા જ પાસેથી શિકાર, માંસ, મદિરા બધાના પચખાણ કરાવડાવ્યા. ખરેખર રાજ પ્રતિબોધક એ પદવી જે છે એ કેટલી જબરદસ્ત રીતે સાહેબને સોંપ થાય એવી છે. 22 રજવાડાઓના રાજાઓ પાસે સાહેબ માંસાહારનો, મદિરાનો ત્યાગ કરાવી શક્યા, શિકારનો ત્યાગ કરાવી શક્યા. આ દર્શાવે છે કે સાહેબનું કદ કેવું અને કેટલું ઊંચું હશે. આપણી ખરેખર કમનસીબી છે કે આપણે અત્યાર સુધી આવા મહાપુરુષના ચરિત્રને જાણવા માટે પણ સમર્થ નહોતા થયા.
સાહેબ ત્યાંથી અચલગઢની જે આખી પહાડીમાં જ્યાં સાહેબ રહેતા ત્યાં ભૃગુ આશ્રમ છે. એ ભૃગુ આશ્રમ કે જેની અંદરમાં જંગલી જાનવરો એટલા બધા આવતા, કારણ કે બાજુમાં એક કુંડ, ત્યાં પાણી પીવા પણ આવે, અને એટલા બધા જંગલી જાનવરો ત્યાં વારંવાર આવતા. સાહેબે એ જ જગ્યાને પોતાની સાધના ભૂમિ તરીકે પસંદ રાખેલી અને કેટલાક મહિના સુધી સાહેબ ત્યાં જ બેસતા, કોઈ પણ જાતના ભય વગર. ત્યારે ઠાકુર ભૈરવસિંહ લગભગ સાહેબની સાથે 13 વર્ષ રહ્યા હતા. એ ઠાકુર ભૈરવસિંહ પોતાના આંખે જોયેલા અહેવાલને લખતા હતા એમના અનુભવમાં કે મેં કેટલીય વાર વાઘ, ચિત્તા, સિંહ, આ બધા હિંસક પશુઓને સાહેબને આખા એમની સાથે આજુબાજુ ઘેરાયેલા જોયા છે, અને સાહેબની સાથે એ લોકો મૈત્રીપૂર્ણ વ્યવહાર કરતા હતા. એક મિત્રની જેમ એ સાહેબ સાથે રમતા, સાહેબની બાજુમાં આડોટતા, સાહેબના ખોળામાં સૂઈ જતા, સાહેબને ચાટતા. કેટલી બધી વસ્તુઓ સાવ સામાન્ય પાળેલા પશુની જેમ, આ રોજ અવનવા પાછા પશુઓ આવે અને સાહેબ સાથે આવો મૈત્રીપૂર્ણ વ્યવહાર કરે. આવા સાહેબ ભૃગુ ઋષિએ જ્યાં દીર્ઘકાળ સુધી સાધના કરી હતી એ સ્થાન ઉપર પોતે એમણે સાધનાને દીપાવી. ત્યાંથી પછી સાહેબની બીજી એક સાધનાનું સ્થળ ભર્તુહરી, આપણે આ નામ સાંભળ્યું છે. એ ભર્તુહરીની સાધના, અને એમણે જ્યાં સાધના કરી હતી ભર્તુહરીએ, એ સ્થળ ઉપર સાહેબે કરેલી સાધના, એ બધાની વાતો અને બીજી અનેક વાતો એને ઝીલવા માટે ફરીથી આવતીકાલે મળીએ. પૂજ્યશ્રીની નિર્ભયતા એ આપણો સ્વભાવ બને, આવી કંઈક આપણી અનુભૂતિઓ બને, એવી શુભ મંગલ કામના સાથે. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ.